સુરતના પૂણા ગામ ગીતાનગર વિસ્તારમાં લૂંટ વિથ ગેંગરેપની ઘટના સામે આવી છે। બે યુવકે ઘરમાં ઘૂસી અને લૂંટ ચલાવ્યા બાદ મહિલાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું છે। મહિલાના ઘરમાંથી 30,000 રૂપિયાની લૂંટ ચલાવ્યા બાદ બંને શખ્સે વારાફરતી મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું, ત્યારબાદ ફરાર થઈ ગયા। ભોગ બનનાર મહિલાને હાલ પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। લૂંટ વિથ રેપના આરોપીઓએ ઘરમાં ઘૂસતા અને બહાર નીકળતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સુરતના પૂણા ગામ ગીતાનગર વિસ્તારમાં લૂંટ વિથ ગેંગરેપની ઘટના સામે આવી છે। બે યુવકે ઘરમાં ઘૂસી અને લૂંટ ચલાવ્યા બાદ મહિલાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું છે। મહિલાના ઘરમાંથી 30,000 રૂપિયાની લૂંટ ચલાવ્યા બાદ બંને શખ્સે વારાફરતી મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું, ત્યારબાદ ફરાર થઈ ગયા। ભોગ બનનાર મહિલાને હાલ પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। લૂંટ વિથ રેપના આરોપીઓએ ઘરમાં ઘૂસતા અને બહાર નીકળતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે।